ગાંગાણી મોશન પિક્ચર દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ફિલ્મ આવવા દે. શું કહો છો, આપણે રિવ્યુ કરવો છે આનો? હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે રિવ્યુ નહીં પણ એક ફિલ્મ વિશે વાત કરવી છે. ખાલી ફિલ્મ વિશે વાત કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો, કેમ કે તમે સબસ્ક્રાઇબ નથી કરતા યાર. ગુજરાતી ફિલ્મ આવવા દે જોઈને આવે છું. પ્રીમિયરની અંદર જોઈ છે, પણ કહેવા માટે મારી જોડે કોઈ શબ્દો નથી, ખરેખર નથી. હું તો ટીમને એક જ વાત કહેવા માંગીશ કે તમને જો કોઈ એવું કહે ને કે ફિલ્મ જબરજસ્ત છે, મસ્ત ફિલ્મ બનાવી છે, એટલે તમારે એમ સમજી લેવાનું કે આ કાં તો મારી ખેંચે છે, કાં તો પછી મજાક બનાવે છે. આ સીધી લાઈનમાં સીધો રિવ્યુ છે. ગાંગાની પ્રોડક્શન માટે માન છે, દિલથી માન છે, કેમ કે એમને એ વસ્તુ આપી ચૂક્યા છે અને હવે એમનાથી અપેક્ષા ઘણી બધી વધી જ જાય. કોઈ બી હોય, સારી વસ્તુ તમે બતાવી હોય એટલે એનાથી અપેક્ષા જબરજસ્ત વધી જાય. જસવંત ગાંગાણી સાહેબ માટે માન છે, કેમ કે પ્રીમિયરની અંદર નાની મુલાકાત પણ થઈ અને મારા જેવા નાના વ્યક્તિ જોડે પણ એ લોકો કેટલા વ્યવસ્થિત રીતે વાત કરે છે એ પણ ત્યાં જોવા મળ્યું. એટલે સેલ્યુટ છે એમને. આવી સિનેમા તમે બનાવતા રહો, પણ જસ્ટ આ ફિલ્મથી દર્શકોના દિલ નહીં જીતી શકાય. હું એટલું જસ્ટ કહી શકું. શું રિવ્યુ કરવો આનો? ફિલ્મની સ્ટોરી શરૂ થાય ને એટલે આપણને એવું લાગે છે કે કંઈક સારી વાર્તા આપણે જોવા આવ્યા છીએ. ઓફકોર્સ બીજા જ સીનની અંદર આપણને સીધા ફિલ્મ નીચે લઈને આવે છે. મતલબ કે 10 મિનિટ જેવું જાય છે ને ફિલ્મની અંદર, પછી ફિલ્મ કઈ બાજુ જાય છે ને એનું કોઈ નક્કી નથી. ખરેખર ફિલ્મની અંદર કંઈ આપણને સમજ નથી પડતી. કેમ થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, શું લોજિકથી થઈ રહ્યું છે. લોજિક એ વળી શું? અત્યારે ગુજરાતી સિનેમાનું લેવલ કઈ જગ્યાએ છે આપણે જોઈએ જ છીએ. એક નાના બજેટની ફિલ્મે આપણને જબરજસ્ત પરફોર્મન્સ કરીને આપી છે. પહેલી વસ્તુ તો કે જેને આ ટેલર કાપ્યું છે ને એને મારે ખૂબ ખૂબ ધન્યવાદ આપવા છે. એના પોસ્ટર બનાવે છે એને મારે ખૂબ ખૂબ ધન્યવાદ આપવા છે. જે પોસ્ટર બનાવે છે બોસ, જે રીતે ટેલર કટ કર્યું છે ને આ ફિલ્મ માટે, સેલ્યુટ છે ભાઈ. કેમ કે ખરેખર ટેલર જોઈને મને જબરજસ્ત મજા આવી હતી અને ફિલ્મની અંદર આપણને એક ઉત્સાહ હતો કે યાર કંઈક તો હશે ફિલ્મની અંદર, કંઈક તો હશે. શું કામ જોઈએ છીએ, કેમ જોઉં છું, મને બસ મારે ફિલ્મ પૂરી કરવી હતી એટલા માટે મેં જોઈ. ઓનેસ્ટલી રિવ્યુ કરવાની ટેવ છે, ક્યારેય જવાની નથી. પણ ઓનેસ્ટીમાં કેટલા ઓનેસ્ટ રહી શકીએ? ખાલી વખાણ તો હું નહીં કરી શકું. બસ કંઈ સારું કહેવા લાયક હોય ને આ ફિલ્મ વિશે તો એનું કલર ગ્રેડિંગ છે, એની થોડી સિનેમેટોગ્રાફી છે, મ્યુઝિક. વાલમિયા સોંગ મને ગમ્યું છે ઓલરેડી, કેમ કે થિયેટરમાં તો આપણને મ્યુઝિક સાંભળવા જ નથી પડતું. ખબર નહીં હવે થિયેટરનો પ્રોબ્લેમ છે કે શું છે. જે વાલમિયા સોંગ મને ગમ્યું છે એ સોંગ પણ થિયેટરમાં સાંભળવાની મને નથી મજા આવી. ઓનેસ્ટલી કહું તો એ મને લાગે છે થિયેટરનો જ કંઈક પ્રોબ્લેમ હશે, કેમ કે સાઉન્ડ સિસ્ટમ વાગતી જ નથી ભાઈ. મેં ઇયરફોનમાં એ સોંગ સાંભળ્યું છે અને ત્યાં થિયેટરમાં સાંભળ્યું, બિલકુલ મજા ના આવી. કેટલા બધા કલાકારો આ ફિલ્મની અંદર છે. કુંપલ પટેલ, પરીક્ષિત તમાલિયા, સોનાલી દેસાઈ, અર્ચન ત્રિવેદી જેવા કલાકારો આ ફિલ્મની અંદર છે. બીજા પણ અનેક કલાકારો છે, મોટા મોટા કલાકારો ક્યાંય સેટ જ નથી થતા. આપણને કોઈ સીનમાં આપણને પ્રભાવિત નથી કરી શકતા. વિચારો લો તમે, આવડા મોટા કલાકારો હોવા છતાં. મતલબ કે ફિલ્મની સ્ટોરી કેટલા હદે નબળી છે. ફિલ્મ શરૂઆતથી લઈને અંત સુધી ક્યાંય એંગેજ નથી કરતી. મતલબ કે કોઈ એક એવો પાર્ટ નથી આવતો ફિલ્મની અંદર કે જેને આપણે ભરપૂર વખાણ કરી શકીએ. ફિલ્મની અંદર ગાંધીનગરની ટ્રીપ કરવામાં આવે છે. કેમ કરવામાં આવે છે, શું કામ કરવામાં આવે છે એનો કોઈ આઈડિયા નથી. હિરોઈન પ્રેગ્નેન્ટ થઈ જાય છે, કઈ રીતે થાય છે, કેમ થાય છે, કોઈ ખબર નથી. આખી ફિલ્મ થ્રુ આઉટ મેસેજ શું આપવા માંગે છે એ જ નથી સમજાતું. આવવા દે, તકલીફોને આવવા દે. વાત બરોબર છે કે તકલીફોને આપણે કેવું જ પડે કે ભાઈ આવવા દે, પણ ક્યાં આવવા દે, શું કામ આવવા દે? જવા દો ભાઈ તકલીફો બધી. એટલે આ ફિલ્મ માટે એ જ ટાઇટલ સેટ થાય છે, આવવા દે નહીં પણ જવા દે. ના કેવું જોઈએ મારે, છતાં પણ કેવું પડે છે. ઠીક છે, દરેક મેકર્સની, દરેક લોકોની અલગ અલગ ચોઈસ હોય છે, એમાં આપણે કંઈ ના કરી શકીએ. આપણને ફિલ્મ નથી ગમી તો નથી ગમી ભાઈ, હવે એ લોકોની ચોઈસ છે. આ આપણી ચોઈસ છે કે નથી ગમી. હા, અમે એટલું કરી શકીએ કે ભાઈ ફિલ્મ ના મજા આવી, બસ.
સ્ટાર આપવાનો કોઈ સવાલ જ નથી બનતો, કેમ કે મેં રિવ્યુ કર્યો જ નથી. આ જસ્ટ વાત કરી છે એક ફિલ્મ વિશે. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવા કંઈક વિડીયો સાથે સિનેમા શો પર.